તો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમાંથી બીજા બધા દેવતાઓ થયા. બાકી તમે આ બધા પુરાણો વાંચો તો ખબર પડશે કે દેવ કોણ છે. તો કે આ સૃષ્ટિમાં એક નારાયણ પહેલા હતા, એની પહેલા ભગવાન શિવ હતા. શિવે નારાયણની ઉત્પત્તિ કરી. ઘણી જગ્યાએ તમે આમ જુઓ તો એમ કે નારાયણની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા. બ્રહ્માને કહ્યું આ સૃષ્ટિનું સર્જન કરવાનું, તો બ્રહ્મામાંથી શિવ થયા, એટલે કે રુદ્ર થયા. તો દેવતાઓ તો ત્રણ જ છે. તમે કોઈ પણ કથા સાંભળો એમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જ આવશે, આ સૃષ્ટિના સર્જક. તો બ્રહ્માજી છે સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન નારાયણ છે એ ઓપરેટ કરે છે, અને ભગવાન શિવ છે ને એ ડિસ્ટ્રોયર છે. પાપ વધવા લાગે ને ત્યારે પ્રલય કરે છે. આ બધા જે ચમત્કાર મળે છે, કોરોના વગેરે વગેરે, અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, આ પૃથ્વી ઉપર પાપ વધે છે ને એટલા માટે. વધારે નથી કહેતો, પણ આપણે આપણી જે આ દેવતાઓએ પ્રકૃતિ બનાવી છે ને, પ્રકૃતિથી આપણે આડા ચાલીએ છીએ. અને માણસ આડો ચાલવા માંડ્યો ને એટલે ભગવાન મને ને તમને સીધો ચલાવવા માટે થઈ અને આ બધું બતાવે છે કે ધ્યાન રાખજે, આટલી વાર લાગશે કોરોના આવતા. બધાને કોરા કરી દે છે. ભગવાનની કઈક લિમિટ હોય ને, દેવ તત્વની કઈક લિમિટ હોય. અતિવૃષ્ટિ થઈ જાય, અનાવૃષ્ટિ થઈ જાય, ક્યારે તડકો આવે ખબર ન પડે, ક્યારે વરસાદ આવે ખબર ન પડે, ક્યારે ઠંડી પડે. અમેરિકા જેવું વાતાવરણ થઈ ગયું અહીંયા. તો એનું કારણ આપણે પોતે છે, પ્રકૃતિને બગાડી છે. અને માણસ પ્રકૃતિને બગાડે ને એટલે પરમાત્મા આવે ત્યાં. અને આ સૃષ્ટિના સર્જન માટે, સૃષ્ટિના પાલન પોષણ માટે અને સૃષ્ટિના અંત માટે ત્રણ દેવતાઓની જરૂર પડે. જેમ તમને બધાને સમજાય એમ કહું કે આપણે સત્યનારાયણ દેવનો શીરો રવાનો બનાવવો હોય તો એમાં કઈ કઈ મુખ્ય વસ્તુ ત્રણ જોઈએ, મને તમે કહો. હે તો કે ત્રણ વસ્તુ મુખ્ય કઈ જોઈએ? સૌથી પહેલે ઘી જોઈએ. જોઈએ ને? હા કે ના? હા કે ના? થોડોક અવાજ કાઢો. આપણે ચેતન દાદાએ દરરોજ સાંજે પ્રસાદીમાં શીરો જ રાખ્યો છે. બોલો મહાદેવ હર. અને આપણે એમાં આ કથા દરમિયાન હા ના જવાબ આપીએ ને તો ભગવાન આપણને શીરો ખવડાવે. જો અમારા માટે પ્રસાદ આવી ગયો ને, નારાયણનો પ્રસાદ આવ્યો સાહેબ, અમે બોલીએ છીએ એટલા માટે, વગર માગ્યા આવ્યો, બોલીએ છીએ એટલા માટે. તો શીરામાં ઘી જોઈએ કે ન જોઈએ? બીજું શું જોઈએ એ મને કયો. મને શીરો બનાવતા આવડતો નથી, મેં કોઈ દિવસ બનાવ્યો નથી. મારા ખ્યાલથી લગભગ ખાંડ જોઈએ. જોઈએ ને? હવે ત્રીજી વસ્તુ શું જોઈએ? શું જોઈએ? રવો. રવો જોઈએ. રવો ન હોય તો ન હાલે. કેમ ન હાલે? ઘીથી ને સાકરથી ન બને? ન બને ને. અચ્છા, રવો હશે, સાકર હશે ને ઘી નહીં હોય તો શીરો બને? ન બને. રવો ને ઘી હોય ને સાકર ન હોય તો બને કે ન બને? તો કે ન બને. શીરો બનાવવા માટે આ ત્રણ વસ્તુ મુખ્ય છે. એવી જ રીતે આ સંસારની ઉત્પત્તિ કરવા, પાલન પોષણ કરવા અને અંત લાવવા માટે આ ત્રણ દેવતાઓની જરૂર પડે. પણ પછી સમજી લ્યો કે આપણે આ શીરામાં વધારે વિશેષ કંઈક નવું કરવું છે તો કે એમાં તમે કાજુ બદામ નાખી શકો, પિસ્તા નાખી શકો, ચારોલી નાખી શકો, એલચી નાખી શકો. બીજું કઈ પડે? મેં કોઈ દિવસ બનાવ્યો નથી હો મારા વાલા, કહેજો તમે. બીજું કઈ એમાં પડે? તો એવી જ રીતે આ સંસારમાં મુખ્ય ત્રણ દેવતાઓ છે. પછી એના પેટા વિભાગમાં ઇન્દ્ર મહારાજે આવે, કુબેર મહારાજે આવે. જેમ શીરામાં આ કાજુ બદામ પિસ્તા જેમ ઉપયોગમાં લેવાય એવી રીતે આ સંસારમાં ઇન્દ્ર મહારાજની જરૂર છે ને કુબેરની જરૂર છે. આ બધા પેટા વિભાગમાં આવે, પણ મુખ્ય તો ત્રણ જ છે. ચોથો કોઈ દેવતા છે જ નહીં સાહેબ આ સંસારમાં. પણ આ ત્રણેય દેવતાઓને પ્રિય છે સત્ય. મારે વાત એ લઈ જાવી છે કે ત્રણેય દેવતાઓને
સત્ય પ્રિય છે. અને જે વ્યક્તિ સત્યના સહારે હોય ને સાહેબ, ભગવાન એના સહારે હંમેશા હોય છે. સત્યના સહારે. રાજા હરિશ્ચંદ્રની કથા આપ સૌએ સાંભળેલી હશે. સત્યના સહારે રહ્યા ને સાહેબ, ભગવાન આવ્યા, દર્શન આપ્યા. ભગવાન આવે છે અને દર્શન આપે. નરસિંહ મહેતા સત્યના સહારે રહ્યા તો ભગવાન આવ્યા, એને દર્શન આપ્યા. શું કામ? તો કે સત્યના આચરણે, સત્યને જગ્યાએ હતા.